જોશું તો એક પાસાને ફેંકવામાં આવે તો તેના પર બેકી સંખ્યા આવે આની સંભાવના કેટલી? બરોબર, નાનો એવો ને ટચુકડો એવો દાખલો છે કે ભાઈ એક જ પાસાને આપણે ફેંકવાનો છે. પહેલા તો આપણે કુલ પરિણામો જોઈએ. બરોબર, કુલ પરિણામો તો કે ભાઈ કુલ પરિણામો ઉપર તમે પ્રયત્નોની ઘાત આપો ને ત્યારે તમને કુલ પરિણામો મળે. આના આપણને કેટલા પરિણામો મળે એક પાસાને ફેંકીએ? બરોબર, ગઈકાલે પાસાના ગુણધર્મો સમજાવી દીધા કે ભાઈ પાસાના ગુણધર્મો શું છે, આવડી આપણે ગઈકાલે વાત કરી. બરોબર, તો ભાઈ આના આપણને 6 પરિણામો મળે, 1 થી 6 લખેલા હોય. આના પર પ્રયત્ન કેટલા કરીએ તો કે 1. બરોબર, હવે આના કુલ પરિણામો આપણે ગણવા જવા પડે. હજી આપણે દાખલાની શરૂઆત નથી, દાખલો સમજાવું છું. દાખલો લગભગ 2 થી 3 સેકન્ડમાં ગણાઈ જાય એવો છે. આના ઉપર આપણને બેકી સંખ્યા એટલે 2, 4 ને 6. બરોબર, 3 જ હોઈ શકે તો ટોટલ પરિણામ 6 છે અને બેકી સંખ્યા 3 છે. આનો ફાઇનલ જવાબ થઈ ગયો. 2 વડે ભાગ આપો તો 1/2 અથવા તો આની જગ્યાએ 0.5 પણ આપેલું હોય તો આનો જવાબ થાય 1/2 આપણને આપેલું છે. બરોબર, અને આપણે સિમ્પલ એવી વાત છે ને કે ભાઈ એક પાસાને આપણે ઉછાડીએ તો કાં તો આપણને 3 એકી મળે કાં તો 3 બેકી મળે. બેની હરખી સંભાવના છે તો બરોબર, આખી સંભાવના એક હોય તો બેની અડધી. બરોબર, આની અંદર પેન ઉપાડવાની આવતી જ નથી. ડન છે. આવડો દાખલો છે. મોઢે થઈ શકીએ એમ, એટલે મોઢે લખવાનું નથી, લખવાનું હાથે છે પણ આપણે આપણી રીતે કરી શકીએ એમ છીએ. ડન છે.